નમસ્કાર, હું તો બોલીશમાં હું રાજ્યના મુખ્યમંત્રી શાસક પક્ષ ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ અધ્યક્ષ પ્રદેશ કોંગ્રેસના અર્જુનભાઈ સહિત તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું। આપ તમામે મને સ્ટુડિયોમાં બોલતો જોયો, તમે તમામે સાંભળ્યો, પરંતુ આજે લાગ્યું કે નાગરિકોની વચ્ચે જઈને બોલવું જોઈએ। માત્ર બોલવું જોઈએ નહીં, પોતાનું માપ પણ કાઢવું જોઈએ। કેમ કે હું તો બોલીશ એબીપી અસ્મિતાના 8 વર્ષ આજે પૂરા થયા છે અને એબીપી અસ્મિતા કે જેનું સૂત્ર હતું શરૂઆતની અંદર, ખબર અમારી તરક્કી તમારી, પરંતુ કદાચ એ સૂત્ર અધૂરું હતું, કારણ કે અમે જાણતા હતા કે ખબર જે પણ હોય તરક્કી આપણા ગુજરાતની નિશ્ચિત છે અને એટલે જ એ સૂત્રમાં પરિવર્તન લાવી એબીપી અસ્મિતાએ એબીપી ગ્રુપે પ્રયાસ કર્યો અને નવું સૂત્ર આપ્યું, એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા। હું તો બોલીશ પણ એબીપી અસ્મિતાનો એક હિસ્સો જ છે અને કેમ કે જ્યારે પણ આ ચેનલ શરૂ કરી ત્યારે એક ધ્યેય હતો કે માત્ર ન્યૂઝ ન હોવા જોઈએ, ન્યૂઝ પૂરતા આપણે ન હોવા જોઈએ, બ્રેકિંગ ન્યૂઝ પૂરતા ન હોવા જોઈએ। આપણી એક નૈતિક જવાબદારી છે અને એ નૈતિક જવાબદારી એક ગુજરાતના દીકરા તરીકે ગુજરાતની અસ્મિતા જળવાય એવી હોવી જોઈએ। પ્રમાણિકતાથી પ્રયાસ કર્યો। 1015મો આજનો કાર્યક્રમ છે। અમે પ્રમાણિકતાથી પ્રયાસ કર્યો છે સત્યને તમામની સામે લાવવાનો। એ સત્ય કોઈ વાર સરકારની સામેનું પણ હશે, એ સત્ય કોઈ વાર વિપક્ષની સામેનું હશે, એ સત્ય કોઈ વાર સમાજની સામેનું પણ હશે, પણ હકીકત એ હતી કે મારા ગુજરાતની સાથેનું હતું અને આ જ ગુજરાતીઓએ માત્ર એબીપી અસ્મિતાને સાથ આપ્યો છે એવું નથી, સત્યને સાથ આપ્યો છે। કદાચ એ જ કારણ છે કે હું તો બોલીશના સતત આપ તમામના આશીર્વાદથી આજે 1015મો કાર્યક્રમ હું કરી શક્યો છું। આ 1015મો કાર્યક્રમ કોઈ રેકોર્ડ એબીપી અસ્મિતાનો નથી, આ ગુજરાતના એ દર્શકોનો છે, ગુજરાતના એ 6.5 કરોડ નાગરિકોનો છે જેમને હર હંમેશ ગુજરાતનું હિત વિચાર્યું છે। ન્યૂઝ ચેનલની જવાબદારી સામાજિક ઉત્તરદાયિત્વતા પહેલી હોય છે। ન્યૂઝ ચેનલની જવાબદારી પ્રદેશનો વિકાસ કેવી રીતે થઈ શકે, સર્વાંગીક વિકાસની વાત કરવાની હોય છે। ન્યૂઝ ચેનલની જવાબદારી એ જ સમાજ સુધારકોની પ્રશંસા કરવાનો પણ હોય છે જેમને ગુજરાતના વિકાસ માટે અવિરત કાર્ય કર્યું છે અને આપણા ગુજરાતના વિકાસની અંદર 1960 થી આજ સુધીની તમામ સરકાર, તમામ વિપક્ષ, તમામ જનપ્રતિનિધિઓ, તમામ ઉદ્યોગપતિઓ, તમામ સમાજસેવકો, તમામ નાગરિકોની એટલે જ હિસ્સેદારી રહી છે। હું તો બોલીશના 1000 કાર્યક્રમની અંદર અનેક મુદ્દાઓને આવરવાનો પ્રયાસ અમે લોકોએ કર્યો। અંદરથી કહું તો રાજનીતિ કેમ કે સૌથી વધુ ચર્ચામાં હોય છે એટલે એના મુદ્દા અમે લીધા, પરંતુ અમારો પ્રયાસ હતો સમાજ સાથે જોડાયેલા મુદ્દાને લેવા અને સમાજની સેવાને અમે માત્ર પ્રતિબિંબ બનીએ છીએ। હકીકત એ છે કે અનેક સમાજ સેવકોએ સમાજની સેવા કરી છે અને સમાજની સેવા આજના દિવસમાં જો કોઈ હોય તો એ અંગદાન છે। અંગદાન અનેક લોકોને જીવન આપે છે અને હું ગર્વથી કહીશ મારું ગુજરાત આખા દેશમાં અંગદાનની બાબતે રોલ મોડલ છે। થોડાક સમય પહેલાં, થોડાક વર્ષો પહેલાં કોઈને પણ કહીએ કે કોઈ બ્રેન ડેડ વ્યક્તિનું અંગ આપવાનું તો તમામ લોકોને અજુગતું લાગતું હતું, પણ મારા ગુજરાતીઓએ સાબિત કરી બતાવ્યું છે કે માત્ર આર્થિક દાન જ નહીં, શરીરનો ટુકડો, સ્નેહી સ્વજનના અંગનો ટુકડો આપવાની ક્ષમતા મારા ગુજરાતમાં છે અને આ જ પ્રકારના અલગ અલગ 5 કેટેગરીના લોકો છે, જે વ્યક્તિઓ છે જેમને અમે પ્રતિક રૂપે સન્માનિત કરવા માગીએ છીએ, કારણ કે એમને સમાજને દિશા આપી છે, એમને એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમને દિશા આપી છે। અંગદાનનો કાર્યક્રમ કેવી રીતે ચાલ્યો જોઈ લઈએ કેવી। જન્મ અને મૃત્યુ કુદરતના હાથમાં હોય છે, પરંતુ કેટલાક વ્યક્તિ હોય છે જે મૃત્યુ બાદ પણ અનેકને નવજીવન આપતા જાય છે। બ્રેન ડેડ વ્યક્તિના કિડની, લીવર સહિતના અનેક અંગોનું દાન મેળવી તેને ટ્રાન્સપ્લાન્ટ કરીને નવી જિંદગી આપી શકાય છે। અંગદાન ક્ષેત્રે આપણું ગુજરાત છેલ્લા 3 વર્ષોમાં આદર્શ રાજ્ય બન્યું છે। બ્રેન ડેડ વ્યક્તિના પરિજનોને અંગદાન માટે સમજાવવા મુશ્કેલ જરૂર હોય છે, પરંતુ
અન્ય લોકોને નવજીવન આપવા માટે અનેક ડોક્ટર્સ અને સમાજ સેવકોએ આ કાર્ય સુપેરે કર્યું છે. હું તો બોલીશ કાર્યક્રમમાં ઓર્ગન ડોનેશનને અનેક વાર પ્રાધાન્ય આપ્યું છે. આ જ કાર્યક્રમમાં જોડાયેલા દિલીપભાઈ દેશમુખ ઓર્ગન ડોનેશનની જાગૃતતા મુદ્દે સતત કાર્યરત રહ્યા છે. આજે રાજ્યના મોટા ભાગના મહાનગરોની હોસ્પિટલમાં ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે. એટલું જ નહીં, દિલીપભાઈ અને તેમની ટીમે 2 લાખથી વધુ લોકોને અંગદાન માટે સંકલ્પ લેવડાવ્યો છે. દિલીપભાઈ દેશમુખનું સન્માન કરીએ. અંગદાન અંગે જાગૃતતા વધારવાનો એબીપી અસ્મિતાનો પ્રયાસ છે. હું દિલીપ દાદાને આમંત્રિત કરીશ સન્માન સ્વીકારવા માટે. હા. અંગદાન બાદ હવે વાત કરીએ શ્રવણ શક્તિની. આપણે તમામ લોકો જાણીએ છીએ કુદરત બધાને બધું નથી આપતું, ક્યાંકના ક્યાંક કમી હોય છે. પરંતુ શ્રવણ શક્તિ જે બાળકોની નથી એમને બોલતા ને સાંભળતા કરી શકીએ છીએ. એ પણ સરકારની યોજના થકી. અમારો પ્રયાસ હતો એ યોજના નાગરિકો સુધી પહોંચાડવાનો, અને એ જ દરમિયાન અમને ગુજરાત સરકારની એક યોજનાનો આઈડિયા આવ્યો. ગુજરાત સરકાર, આપણી ગુજરાત સરકાર 12 થી 15 લાખ રૂપિયા ખર્ચ કરીને આપણા સંતાનોને બોલતા અને સાંભળતા કરવાની સર્જરી કરે છે. કેવી રીતે કરે છે અને એક ક્ષેત્ર કેવી રીતે આગળ વધ્યું જોઈ લઈએ. કેવી કેટલાક બાળકોને જન્મજાત શ્રવણ શક્તિની ક્ષતિ હોય છે. જો કે આ ક્ષતિ દૂર કરવાની કોક્લિયર ઇમ્પ્લાન્ટની સર્જરી પણ શોધાઈ ચૂકી છે. આપણી રાજ્ય સરકાર સર્જરી વિનામૂલ્યે કરી આપે છે. 6 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આ સર્જરી થકી શ્રવણ શક્તિ ક્ષતિ દૂર થાય છે. સર્જરી બાદ જરૂર હોય છે બાળકોને બોલતા શીખવવાની, એટલે કે સ્પીચ થેરાપીની. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 1600થી વધુ બાળકોને આ સર્જરી અને સ્પીચ થેરાપી થકી બોલતા સાંભળતા કરવું શક્ય બન્યું છે. સર્જરીથી લઈ સ્પીચ થેરાપી સુધીનું કાર્ય હોસ્પિટલના ડોક્ટર અને મેડિકલની ટીમ કરતી રહી છે. આ તમામની વચ્ચે વર્ષાબેન પોપટ એક એવું વ્યક્તિત્વ છે જેમણે પોતાના બાળકની આ ક્ષતિ આ જ પદ્ધતિથી દૂર કરાવી. પોતાનું બાળક સાંભળતું બોલતું થઈ શકે તો અન્યનું કેમ નહીં? તે જ મંત્ર સાથે સ્પીચ થેરાપીની ટ્રેનિંગ લઈ વર્ષાબહેન ગાંધીધામથી અમદાવાદ શિફ્ટ થયા અને દરરોજ સ્પીચ થેરાપી આપવાની સેવા બજાવે છે. સરકારની આ યોજના થકી શ્રવણ શક્તિની ક્ષતિ ધરાવતા બાળકોને બોલતા સાંભળતા કરવાના પ્રયાસનો હું તો બોલીશમાં પણ સમાવેશ કરાયો હતો, જેમાં વર્ષાબહેને પણ માનવતાનો સંદેશ આપ્યો હતો. વર્ષાબેન એ બેન છે કે જેમને ખુદ કેન્સર થયો હતો, પરંતુ તેમને થાની લીધેલું કે દીકરાને પહેલાં બોલતા શીખવીશ, સાંભળતા શીખવીશ, પછી જ પ્રભુ ઈચ્છે તો ઉપર જઈશ. માત્ર એમને એમના દીકરાને જ નહીં, 1600થી વધુ સંતાનોને બોલતા કરવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ તેમનું સ્વાગત કરે. પાટીલ સાહેબને કહી શોલ ઉડાડીને સ્વાગત કરે. અર્જુનભાઈ બુકેટથી સ્વાગત કરે. આ દીકરો બોલી નહોતો શકતો, સાંભળી નહોતો શકતો, પરંતુ આજે બોલી પણ શકે છે, સાંભળી પણ. બોલ બેટા. Hello everyone, my name is Vian Popper. I would
I to 10 Gujarat government में 4 Sri Rai surgery. Thank you so much. Jai Hind. આ શક્તિ છે આપણા વિજ્ઞાનની, આ શક્તિ છે આપણી ગુજરાત સરકારની, જેને આ પ્રકારની યોજના પણ લાવી. આ શક્તિ છે એક માતાની, જે કુદરતે આપેલી ક્ષતિને પણ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. ખેર, એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા, અસ્મિતા શબ્દ આપણી ભાષા સાથે જોડાયેલો છે. અને વાઇબ્રન્ટ ગુજરાતની અંદર મુખ્યમંત્રી શ્રી બહુ બધા ઉદ્યોગપતિઓએ, બહુ બધા કોર્પોરેટ્સે બહુ બધી ગુજરાતની વાતો કરી, પણ હું પ્રમાણિકતાથી કબૂલીશ, દિલને કોઈ શબ્દ ટચ કરી ગયો ને ગુજરાતીઓને, તો મુકેશભાઈ અંબાણીનો એ હતો કે હું ગુજરાતી છું, મને ગુજરાતી હોવાનું અભિમાન છે. અનેક લોકોને એવું થતું હશે, મને ઘણા લોકો કહે ભાઈ તમે બહુ અભિમાની છો. હું કહું છું હા, હું એટલે અભિમાની છું કારણ કે મને આ ભૂમિમાં જન્મ મળ્યો છે, એટલે અભિમાન કરવાની મારો અધિકાર છે. આ અભિમાન આપણે કેમ કરીએ છીએ? કારણ કે આપણા દીકરા દીકરીઓ, આપણા દીકરા દીકરીઓ આપણી ભૂમિને, આપણી ભાષાને પ્રેમ કરે છે, આપણી માતાને પ્રેમ કરે છે, આપણી માતૃભાષાને પ્રેમ કરે છે. પરંતુ દુઃખની વાત એ છે કે આપણે વડીલો આપણા દીકરાને માં નહીં, માસીની ભાષા શીખવાડવા અને શીખવાડીએ છીએ એટલું નહીં, એમાં સ્ટેટસ સિમ્બોલ સમજીએ છીએ. એને પણ અનેક દીકરા દીકરીઓ એવા છે જેમને લઈને વધુ એકવાર કહેવાની ઈચ્છા થાય કે હા, હું ગુજરાતી છું, હું ગુજરાતી જ બોલું છું, એનું મને ગર્વ છે. કેવી રીતે આપણું ગુજરાત અને ગુજરાતી ભાષાને એક દીકરાએ ગર્વ આપ્યું, નાનકડી દીકરીએ કેવી રીતે ગર્વ આપ્યું, જોઈએ આવી. આપણી ભાષા, આપણું ગૌરવ. ગુજરાતી ભાષાનો વૈભવ અપાર છે અને રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી, વીર નર્મદ જેવા અનેક કવિ અને સાહિત્યકારોએ આપણી ભાષાના એ વૈભવનો વારસો આપ્યો છે. આપણી ગૌરવવંતી ભાષાને નવી પેઢી સુધી પહોંચાડવી તે એબીપી અસ્મિતાનો ધ્યેય રહ્યો છે. ભાષા અને સંસ્કારની પ્રતીતિ અનેકવાર હું તો બોલીશ કાર્યક્રમમાં થતી રહી છે. કવિઓ અને સાહિત્યકારોએ કંડારેલી એ કીડીને કાવ્યા નામની એક દીકરીએ પણ આ કાર્યક્રમમાં જોડાઈ આ પ્રયાસને વધુ પ્રબળ બનાવ્યો છે. જેને ગુજરાતી ભાષા આવડે તેને બીજી કોઈ પણ ભાષા આવડી શકે, પણ જેને ગુજરાતી ભાષા ના આવડે તેને બીજી કોઈ ભાષા સ્પષ્ટ રીતે ના આવડી શકે. શિક્ષક પરિવારની પુત્રી કાવ્યાનું સન્માન કરી તમામ સાહિત્યકારોને વંદન. આ મોડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે. રહેવાનું રાખ્યું છે અહીંયા ગુજરાતમાં ને લેવાતા ઇંગ્લિશમાં શ્વાસ છે. આ મોડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે. વેક અપ ક્વિક ફાસ્ટ, ચલો ઝટ કરો બ્રશ એન્ડ ઈટ ધીસ પોટેટો ચિપ્સ. ઓલરેડી ઓનલાઈન ક્લાસ ઇઝ સ્ટાર્ટ. કેમ ભૂલી જાય છે રોજ મારી ટિપ્સ? દાદીમાં બોલ્યા કે ધીમે જરા, તે તો મમ્મી કે નોટી બદમાશ છે. આ મોડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે. આ નાનકડી કાવ્યાએ મારા ગુજરાત અને મારી ગુજરાતીની મોટી સેવા કરી છે. એટલે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ, CR પાટીલજીને વિનંતી કરીશ અને અર્જુનભાઈને વિનંતી કરીશ એનું સ્વાગત સન્માન કરે. એક એક કવિતાની એક એક લીટી એલોબ્રેટ કરે એટલા વાત હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની. મીડિયાની જવાબદારી છે અંધશ્રદ્ધા અને ભ્રામક વાતો દૂર કરે અને વિજ્ઞાનનો મહત્તમ પ્રચાર પ્રસાર કરે. અને એ જવાબદારી ત્યારે વધી જાય છે કે જ્યારે આપણો દેશ દુનિયાને વિજ્ઞાનનો રસ્તો બતાવવામાં અવ્વલ હોય, આપણો દેશ એનું યાન સફળતાથી ચંદ્ર ઉપર પહોંચાડતો હોય. અનેક વૈજ્ઞાનિકોએ આ પ્રયાસ કર્યો છે અને એટલે જ વિજ્ઞાનના એ પૂજારીઓની એમની મહેનત, એમને કરેલા કર્મો એને સન્માનિત કરવા જોઈએ આવી. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આપણા દેશે હરણફાળ ભરી છે. આપણું ભારત હવે તો વિદેશોના ઉપગ્રહને લોન્ચ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડે છે. ચંદ્રયાનના સફળ ઉતરાણ બાદ અંતરિક્ષ ક્ષેત્રે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે. વિજ્ઞાનના નવા સંશોધનો અને ટેકનોલોજીને
સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાના પ્રયાસ અનેક વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ કરતી રહી છે. અમદાવાદનું સાયન્સ સિટી પણ આ જ પ્રયાસમાં અવ્વલ છે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સલાહકાર અને સભ્ય સચિવ એવા નરોત્તમ સાહુએ સાયન્સ સિટીમાં ઉત્કૃષ્ટ સેવા આપવાની સાથોસાથ મીડિયાના માધ્યમથી વિજ્ઞાનને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. નરોત્તમ સાહુનું સન્માન એટલે એ તમામ વૈજ્ઞાનિકોનું સન્માન જેમણે આ દેશને વિજ્ઞાન ક્ષેત્રમાં મોટી ઓળખ આપી છે. હું પ્રમાણિકતાથી કબૂલીશ, જ્યારે યાન આપણું પહોંચતું હતું ચંદ્ર ઉપર એટલે અમે વેબસાઇટોમાંથી જ જ્ઞાન મેળવી અને જ્ઞાન પીરસતા હતા. કદાચ સાચું ખોટું પણ હોતું હતું, પણ સાહુ સાહેબ એક એવું વ્યક્તિત્વ હતા કે માત્ર એબીપી અસ્મિતા જ નહીં, જેટલા પણ માધ્યમો છે એમના સુધી અંતરિક્ષ અને વિજ્ઞાનની સાચી જાણકારી અડધી રાત્રે પણ પહોંચાડતા હતા. અમે જ્યારે પણ ફોન કરતા હતા એ વિગત પણ આપતા હતા. એટલું જ નહીં, અમે જ્યારે જ્યારે કહ્યું હશે કે વિજ્ઞાન માટે સાહેબ તમારે સમય કાઢવાનો છે તો એમને સમય કાઢ્યો છે. અને એટલે જ સાહુ સાહેબને વિનંતી કરીશ સન્માન સ્વીકારે, મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ એમનું સન્માન કરે, પાટીલ સાહેબને વિનંતી કરીશ બુકે, અને અર્જુનભાઈને વિનંતી કરીશ સોલથી સન્માન કરે. ગામ મારું ખાલી થયું, શહેર ખાલી થયું, નગર ખાલી થયું, મહાનગર ખાલી થયું, વિદેશની દોટ મૂકીએ છીએ. જે લોકો વિદેશમાં નથી ગયા એ પણ વિદેશી કલ્ચરથી શહેરમાં રંગાયા છે. ત્યારે જરૂરી છે આપણી ગુજરાતની અસ્મિતાની જાળવણી માટે ગામ સાથે આપણા નવા પેઢીને જોડવાનું. મુખ્યમંત્રી શ્રી આપના પ્રવચન પહેલાં હું એક એવી પ્લે કરવા માગીશ જેના કારણે મને ભરોસો છે, ગુજરાતને ભરોસો છે, મારું ગામ ફરી એકવાર હર્યુભર્યું થશે. કેવી રીતે જોઈએ? શહેરીકરણની આંધળી દોટમાં ગામડાઓ ઉજ્જડ બની રહ્યા છે. નવી પેઢી માત્ર ગામ જ નથી છોડતી, પરંતુ ગ્રામીણ જીવન અને પારિવારિક ભાવનાથી પણ દૂર થઈ રહી છે. આ સંજોગોમાં નવી પેઢીને ગ્રામીણ જીવન અને સંસ્કારથી પરિચિત કરવા જરૂરી છે. પાટીદાર સમાજના એક એવા સંગઠને ચાલો ગામ જઈએના નામથી રીતસરનું એક અભિયાન ઉપાડ્યું, જે અંતર્ગત 5 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકોને વેકેશનના સમયમાં 3 દિવસ માટે ગામમાં આમંત્રણ અપાય છે. સોશિયલ મીડિયા અને મોબાઈલથી આ બાળકો દૂર રહે છે. એટલું જ નહીં, ગ્રામીણ રમતો, ગ્રામીણ ભોજન અને ગ્રામીણ જીવનના પાઠ શીખવાડવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી આ અભિયાન ડોક્ટર ભારતીબહેન પટેલ અને તેમની ટીમે શરૂ કર્યું છે. આ જ અભિયાનને હું તો બોલીશ કાર્યક્રમમાં સમાવી ગ્રામીણ સંસ્કૃતિને સમાવેશ કરવાનો પ્રયાસ કરાયો છે. ભારતીબહેનનું સન્માન એટલે સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરનારા તમામને વંદન. સન્માનના અનેક ક્ષેત્રો છે. એમાંથી હું તો બોલીશમાં જે અમે લોકોએ મુદ્દા સામેલ કર્યા હતા અને જે લોકો સામેલ થયા હતા એ પૈકીના કેટલાક લોકોનું સન્માન કર્યું. બીજી એક પ્રમાણિકતાથી કબૂલાત કરીશ, અત્યાર સુધી અનેક લોકો એવો આરોપ લગાવતા રહ્યા કે આ સરકારમાં બોલવાનો અધિકાર નથી, જે બોલે એને પૂરો કરી દેવામાં આવે. આ તદ્દન જૂઠાણું હતું. હું પૂરો નથી થયો, તમારી વચ્ચે છું. હું 1000 કાર્યક્રમ કરી શક્યો છું. એનું કારણ શાસક પક્ષ, સરકાર, મુખ્યમંત્રી પણ છે અને વિપક્ષ પણ છે. વિપક્ષે પણ ક્યારે મેં શાસક પક્ષ માટે 4 સારી વાત કરી હશે, ક્યારે મારી ઉપર આરોપ નથી લગાવ્યો. મેં અનેક વાર હું તો બોલીશ કાર્યક્રમમાં સરકારના અનેક મુદ્દે ટીકા પણ કરી હશે, પરંતુ હું દિલથી કહીશ, શાસક પક્ષના અનેક ધારાસભ્યો, સરકારના મંત્રીઓ, સરકારના અધિકારીઓ, ખુદ મુખ્યમંત્રીએ પણ જ્યારે લાગ્યું હશે કે ના આ મુદ્દે બદલાવ થવો જોઈએ, સુધાર થવો જોઈએ, એટલે એ વાતને સ્વીકારી પણ હશે અને બદલાવ કરવાનો પ્રયાસ કર્યો હશે.
હું તો બોલીશની ફળશ્રુતિ એ છે કે હું રોનક નારાયણભાઈ પટેલ એ આદર્શ લોકશાહીનો નાગરિક છું અને મારા ગુજરાત, મારા દેશની લોકશાહી આજે પણ આદર્શ છે. એટલે જ આ વ્યક્તિ, આ દીકરો હું તો બોલીશ કાર્યક્રમ કરી શક્યો છે. મળશે ત્યાં સુધી કરતો રહેશે, બોલતો રહેશે. અને એબીપી ગ્રુપે એ સાબિત કર્યું છે કે જો તમારો કોઈ એજન્ડા નથી, પવિત્ર ભાવ સાથે તમે કોઈ પણ વાતને શાસક કે વિપક્ષ કે સમાજ સમક્ષ લઈ જાઓ છો તો એને આવકારવામાં પણ આવે છે અને સ્વીકારવામાં પણ આવે છે. અને એટલે જ હું રાજના મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈને વિનંતી કરીશ, હું તો બોલીશ વિશે એમને જે પણ લાગ્યું હોય એ મુક્ત ભાવે, પવિત્ર ભાવે, અને જે પણ એમને લાગે કે મેં ખોટું કર્યું તો પણ કહી શકે છે. સાહેબ, મારી વિનંતી છે, મક્કમતાથી મેં તમારી ટીકા કરી, તમારી સરકારની ટીકા કરી. મારા કાર્યક્રમમાં ક્યાંય પણ ટીકા કરવા જેવું લાગતું હોય તો કરજો. મારા રાજના મુખ્યમંત્રી શ્રી બોલશે અને હું સહર્ષ એને સ્વીકારીશ. એબીપી અસ્મિતા ચેનલના 9મા વર્ષમાં પ્રવેશ સાથે સાથે હું તો બોલીશ કાર્યક્રમના 1000 એપિસોડ પરિપૂર્ણ થવા પ્રસંગે આયોજિત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ CR પાટીલજી, વિપક્ષના પૂર્વ નેતા અને અમારા સાથી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, એબીપી અસ્મિતાના સંપાદક શ્રી રોનકભાઈ પટેલ, મારા સાથી મંત્રીશ્રીઓ, મેયરશ્રી, ઉપસ્થિત સૌ વાલા ગુજરાત પ્રેમી ભાઈઓ બહેનો, આમ હું તો બોલીશ એટલે હું તો બોલીશ મેં આમ ખબર પડે આપણને. મેં એક વખત કદાચ કીધું હતું ડૉક્ટરના કાર્યક્રમમાં કે આપણને ખબર પડે કે આજે આપણું નામ હું તો બોલીશમાં આવવાનું છે એટલે આપણને ફરક ચાલુ થાય કે યાર આજે રોનકલાલ થોડા ઓછું લે તો સારું છે. પણ આમાં આપણે ઓડિટ તો બધાને ખબર હોય ને, ઓડિટ કે ભાઈ ઓડિટ કેમ કરાવવું પડે તો કે ભાઈ આપણને આપણી ભૂલ ના દેખાય એમ. એટલે કોઈક બતાવે તો એ ભૂલ સુધારવાની હોય આપણે, પછી એમાં આપણે બૂમો પાડીએ એ વ્યાજબી નથી. એટલે ક્યાંક ધ્યાન ઉપર આવે. અને એક એપિસોડમાં એમણે જે કીધું એ એકદમ સાચી વાત છે કે કોઈ દિવસ કોઈ ગ્રીવેન્સ અને ગ્રીવેન્સના આધારે કોઈ વસ્તુ ચલાવી હોય એવું મારા ધ્યાન ઉપર ક્યાંય નથી આવ્યું. એ બહુ સારી વાત છે કે ભાઈ આજે તો વિપક્ષોમાં કોઈ ધારાસભ્યની પાછળ પડવું કે મંત્રીની પાછળ પડવું કે કોઈ કંપનીની પાછળ પડવું, એટલે એક ખૂબ સારી વાત છે કે ભાઈ આજે, અને તો જ 1000 ને આજે 15 એપિસોડ સુધી એકધારી લોકપ્રિયતા સાથે એપિસોડ ચાલવો, એટલે એ જ બતાવે છે કે ખરેખર એમણે જે ખરેખર સાચું લાગ્યું એ પ્રજાજનો સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. એટલે ખૂબ સારી વાત છે આપણા બધા માટે કે એમણે આ એપિસોડ દ્વારા દરેક સામાજિક જીવનની દરેક સત્યતા આપણા બધા સુધી પહોંચે એનો એક પ્રયત્ન કર્યો. સાથે આજે સામાજિક જીવનમાં ખૂબ સારું કાર્ય કરી રહ્યા હોય એના માટે એમણે એવા વ્યક્તિઓને શોધ્યા કે જે ગુજરાત અને ગુજરાતની અસ્મિતામાં વધારો કરી શકે એવી વ્યક્તિઓનું આજે સન્માન થયું. એ પણ આપણા માટે ખૂબ સારી બાબત છે કે મીડિયા જગત એકલા સમાચારો નહીં પણ સામાજિક પણ એમનું દાયિત્વ ખૂબ નિષ્ઠાથી નિભાવે છે. અને સરકાર તરીકે હમણાં જે કહેતા હતા કે ભાઈ વાઇબ્રન્ટ ગુજરાત ખૂબ સારી રીતે આ બધાના સહકારથી ખૂબ સારી રીતે સંપન્ન થયું.
અને એ વાઇબ્રન્ટ ગુજરાતની વાત અત્યારે એટલા માટે કરી રહ્યો છું કે એ પણ તમે જુઓ તો માન્ય નરેન્દ્રભાઈએ જે વખતે શરૂ કર્યું એ વખતે ક્યાંક ને ક્યાંક ટીકા થઈ હશે, પણ આજે તમને બધાને એવું લાગે કે ખરેખર આ પ્લેટફોર્મ જે બન્યું છે એ ગુજરાતનું ગૌરવ અને ગુજરાતની અસ્મિતામાં ક્યાંય સુધી જેને કહેવાય કે એકદમ હાઈટ આપી છે. આ વખતે પણ તમે લાગે કે ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર બીજા દેશના પણ વડાપ્રધાનશ્રીએ આ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. એટલે ખરેખર સાહેબે જે વિચાર્યું 2003માં એ આજે આપણને ફલીભૂત થતું દેખાય છે કે ખરેખર ગ્લોબલ પ્લેટફોર્મ છે. એટલે ખૂબ સારી રીતે એ પણ કાર્યક્રમ અત્યારે એટલા માટે કર્યું છે કે અસ્મિતા અને ગુજરાતનું ગૌરવ એ બે વાત જોડાયેલી છે. તમારો તો એબીપી અસ્મિતા નામ જ અસ્મિતા સાથે જોડાયેલું છે, એટલે ખૂબ સારી રીતે આ કાર્યક્રમ થયો. અને કાર્યક્રમના આધારે ગુજરાત જે રીતે આગળ વધ્યું અને ગુજરાતનું અહીંયા ઘણા બધા અર્જુનભાઈ પણ કહી શકે એમ છે કે પહેલાં જે પરિસ્થિતિ હતી એને પરિસ્થિતિમાંથી ધીમે ધીમે કઈ રીતે બહાર આવ્યું. આજે દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે, તો એના માટે દરેકને ગૌરવ હોય. અહીંયા ગુજરાત સિવાયની જ્યારે વાત ચાલતી હોય ત્યારે આપણે બધા ગુજરાત એક થઈ અને આપણે કામ કરતા હોઈએ છીએ. અને એ વખતે આપણને એમ લાગે કે ખરેખર ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન છે. દરેક સેક્ટરમાં દરેક ક્ષેત્રે ગુજરાતે ખૂબ સારી રીતે પ્રગતિ કરી છે. અને કોવિડ પછી પણ ફાઇનાન્શિયલ પોઝિશન આપણે કહીએ તો આપણે ફાઇનાન્શિયલ પોઝિશનમાં પણ ખૂબ સારી રીતે નીતિ આયોગ પ્રમાણે આપણે નંબર 1 પોઝિશન ઉપર છીએ કોવિડ પછી પણ. એટલે ફાઇનાન્શિયલી પણ આપણે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છીએ. અને ગૌરવ લેવા જેવી વાત એટલા માટે જ છે કે ભાઈ કોવિડ પછી ઘણી બધી પરિસ્થિતિ ફાઇનાન્શિયલી ખરાબ થઈ છે, છતાં પણ આપણે ગુજરાત આપણા બધાએ એમાં દરેક જણનો ફાળો હોય છે. એવું નથી કે ભાઈ એક જણનો ફાળો હોય છે, દરેક જણનો ફાળો હોય છે. અને દરેક જણને સાથે રાખીને આપણે આગળ વધવા માગતા હોઈએ ત્યારે આપણે બધા ને એમાંય હું તો બોલીશની વાત યાર આપણે હજી તો હું તો બોલીશ ઉપર ટાર્ગેટ આપણને કરવાનું મળ્યું છે, પણ હવે મારો સ્વભાવ નથી. અને રોનકભાઈ અને એબીપી અસ્મિતાની ટીમ ખરેખર પ્રજાના માટે ખૂબ સાતત્યપૂર્ણ રીતે દરેક જણ સમાચાર દરેક સુધી પહોંચતા રહે એના માટેનો એમણે જે પ્રયત્ન કર્યો છે, ફરીથી કહું છું કે ખૂબ સારી રીતે પ્રયત્ન કર્યો છે અને હજુ પણ કરતા રહેશે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. મુખ્યમંત્રીશ્રીએ જે પણ શબ્દો કહ્યા ચોક્કસથી આપણા રાજ્યના મુખ્યમંત્રી કોઈ પણ પક્ષના હોય જ્યારે કોઈ જર્નાલિસ્ટ માટે કોઈ કાર્યક્રમ માટે કહેતા હોય તો જ્યારે રાજ્યના મુખ્યમંત્રી કહે છે એનાથી મોટા કોઈ આશીર્વાદ બીજા ન હોઈ શકે. મુખ્યમંત્રીશ્રી આપનો આભાર. પણ એક વાત ચોક્કસથી કહીશ, મારું હૃદય બંધ નહીં થાય ત્યાં સુધી હું બોલતો રહીશ. અને મને એટલે ભરોસો છે મારું હૃદય બંધ નહીં થાય કારણ કે આપણું ગુજરાત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં બહુ આગળ છે અને બંધ થાય તો એ દાદા ક્યાંકથી મારા માટે હૃદય શોધી લાવશે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર હું તો બોલીશ કેમ કે આ ચૂંટણીનું વર્ષ છે અને સ્વાભાવિક રીતે જ લોકસભાની ચૂંટણી સામે ઉત્તરાયણ હતી એટલે તૈયારીઓ પક્ષની દેખાતી સીધી રીતે નહોતી, પરંતુ હવે દેખાશે નક્કી છે. અને જ્યારે આ લોકશાહીની અંદર ચૂંટણીની વાત હોય અથવા કોઈ પણ વાત હોય એટલે પહેલી વાત વિપક્ષ સાથે કરવી જોઈએ, વિપક્ષની વાત સમજવી જોઈએ, વિપક્ષની વાત જાણવી જોઈએ. હું આમંત્રિત કરીશ હું તો બોલીશની અંદર અર્જુનભાઈ મોઢવાડિયા અને સ્વાભાવિક રીતે જ અર્જુનભાઈ વિધાનસભામાં સિનિયર ધારાસભ્ય પણ છે, ગુજરાતની રાજનીતિનું દિગ્ગજ નામ, કોંગ્રેસનું મોટું નામ. અર્જુનભાઈ કેમ કે મહાભારત
ની અંદર અર્જુન શબ્દ હતો અને અર્જુન નામનું એક પાત્ર અને સ્વાભાવિક રીતે તમામ માટે એક આદર્શ પાત્ર. અર્જુનને માછલીની આંખ દેખાતી હતી. મારા ગુજરાતના આ અર્જુનભાઈને માછલીની આંખ રૂપી કયો ગોળ દેખાય? જનતા જ હોય, બીજો કયો ગોલ હોય આપણા બધા માટે. જ્યાં સુધી ગુજરાતમાં છું અને રાજનીતિમાં છું, જાહેર જીવનમાં છું, કોંગ્રેસમાં છું, મને એક જ આંખ એટલે જનતા જ દેખાય. અને તમારો આભાર માનું કે તમને જનતા દેખાય છે, બીજો કોઈ એજન્ડા નથી. જી. અને મને આશ્ચર્ય થયું. મને એમ હતું કે કોઈ બહુ સારું બોલવાવાળાનું સન્માન થશે, એને બદલે સારું કામ કરવાવાળાનું સન્માન થયું. એ બધાને માટે એક દાખલારૂપ છે. હું પણ થોડોક સ્વાર્થી તો હોય ને સાહેબ, સારું બોલવાવાળાનું સન્માન કરતો હું દબાઈ જાઉં. ખેર આ બધું રાજનેતાઓ જોડે નહીં શીખ્યું. પણ અર્જુનભાઈ, ચૂંટણીનું વર્ષ છે અને સ્વાભાવિક રીતે જ સતત 2 ઇલેક્શન, એ 14નું હોય કે પછી 19નું, 26માંથી 26 લોકસભાની બેઠક ભારતીય જનતા પક્ષે મેળવી. અને અહીંયા ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ બેઠા છે અને એમનો સંકલ્પ પણ છે 26માંથી 26 5 લાખ કરતાં વધુ લીડથી. મારે એટલું જ જાણવું ને સમજવું છે, શું પ્રદેશ કોંગ્રેસનું સ્ટેન્ડ એ રહેશે કે સી.આર. પાટીલનો એ સંકલ્પ પૂર્ણ ન થાય કે 5 લાખવાળી લીડ તો નહીં જ, કે પછી 26માંથી 26 નહીં વાળું? એમાંનો એકેય ગોલ સાકાર થવાનો નથી. એટલા માટે કે એ તો જનતા નક્કી કરતી હોય છે. એક વખત એવો હતો કે ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 2 સીટો હતી અને આજે 300+ છે. કાલે એમાંથી ઘટી પણ જાય ને કાલે વધી પણ જાય. એટલે એ તો જ્યારે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે થાય. 150નો સંકલ્પ 2017માં પણ હતો, માંડ 99 પૂરા થયા હતા. આ વખતે 150+ હતો, એ મળી ગયો. એટલે એમાં અત્યારથી કોઈ આપણે કહી દેવું કે નાના આટલી સીટો અને આટલા લીડથી મળશે, સૌ પોતાનો પ્રયાસ કરે અને એ પ્રયાસ માટે બધાને શુભેચ્છા હોય. પણ જે ગોલ છે એ નક્કી તો જનતા કરતી હોય છે અને જનતા જ સૌથી મોટી છે, એનો અરીસો હોય છે, એ નક્કી કરશે. પણ અર્જુનભાઈ, આપે કહ્યું કે ઘટે ને વધે, 17માં જબરજસ્ત વધેલી તમારી જી, જનતાએ જ વધારી આપેલી, જનતા જ નક્કી કરતી હોય. પણ એ 17માં પાછી 99થી ઘટી ગઈ, 77ની આસપાસ આવી ગઈ. હવે ઓછી બીજી રીતે થઈ. પણ આ કારણ શું કે જનતા તમારી વધારી આપે પણ તમારા પક્ષના નામે વધેલી બેઠકો વિધાનસભામાં ના રહે? જો એ અહીંયા થાય છે એવું નથી, તેલંગાણામાં થયું, કર્ણાટકામાં થયું, એવું જ મધ્યપ્રદેશમાં પણ થયું. એટલે એ સૌએ આત્મખોજ કરવાની જરૂર છે કે આ શું કરવા થાય છે. પરંતુ વાત એ છે કે એના પછી જનતા નક્કી કરતી હોય છે કે એમાંથી કોણ ચૂંટાય, પાછા કોણ આવે. એ જનતા આખરે છે એ અરીસો હોય છે. કેટલાય લોકો આવે ને જાય, છતાં ઘણી વખતે એની સીટો હોય એના કરતાં વધે છે, ક્યારેક ને ક્યારેક ઘટે પણ છે. અર્જુનભાઈ, લોકસભાની ચૂંટણી સામે છે. 17માંથી 16 થયા, તમારા સાથી તમારા સહિત 16. આશંકા ખરી સામે ઉતરાણ હતી ગઈ, આશંકા ખરી કે 16માંથી પણ ઘટી જાય? જરા પણ. શું કારણ સાહેબ? કારણ કે હું એટલે 1 મિનિટ પૂરતી લઈશ. અહીંયા જેટલા પણ કોંગ્રેસના મિત્રો બેઠા છે, દર વખતે હું પૂછું એમને, મારા હું તો બોલીશમાં જ, અને તમને દુઃખદ આશ્ચર્ય એવું પણ થશે, મારા શોમાં જ આવેલા અને જે લોકો કહેતા હોય કે ના પક્ષ ના બદલાય, પક્ષ બદલાય, આવું કહેવાય, આમ કહેવાય, 15 દિવસ પછી એમનું જ મારે પ્રોફાઇલ બનાવવું પડે ને રાજીનામું આપે. એટલે હું આશંકા વ્યક્ત કરી રહ્યો છું. ના, પણ મેં તમને કીધું કે 16માંથી 1 પણ ઓછો નહીં થાય. અર્જુનભાઈ, બીજું એ જાણવું હતું, કેમ કે સ્વાભાવિક રીતે ચૂંટણીના વર્ષની અંદર ભગવાન શ્રીરામનું મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે. રામલલ્લા બિરાજમાન થશે 22મી, અને આખા ગુજરાત જ નહીં, આખા દેશ જ નહીં, સનાતન સંસ્કૃતિમાં માનનારા દેશ અને દુનિયાના તમામ લોકો એક અલગ પ્રકારનો ઉત્સાહ પણ છે. તમારા પક્ષના નેતાઓ 22મી નથી જવાના, દર્શન કરવા નથી જવાના. અને હું એ શબ્દ નહીં વાપરું કે બહિષ્કાર કર્યો છે, કારણ કે બની શકે કે પોલિટિકલ શબ્દ ગણાય, પરંતુ એ દિવસે દર્શન કરવાથી અળગા રહ્યા છે.
આપ શું માનો છો, ભગવાન શ્રી રામના મુદ્દે આ પ્રકારે અળગા રહેવું એ કેટલું યોગ્ય? 500 વર્ષ તો આપણે દૂર રહ્યા સાહેબ, અને પછી મોકો મળતો હતો, તો પછી બીજા 50 કલાક પણ શું કરવા દૂર રહીએ? રોનકભાઈ, આ મંદિર ભગવાન રામનું છે, રામ જન્મભૂમિ પર બંધાય છે, પણ ભગવાન રામનું મંદિર પહેલું નથી બંધાયું. આ દેશમાં હજારો મંદિરો બન્યા છે, ભગવાન રામના જ હજારો મંદિર આજે છે. આપના ગામમાં હશે, મારા ગામમાં હશે, માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય CR પાટીલ સાહેબના એમના પણ ગામમાં હશે. એમાં ક્યારેય કોણ આવ્યું કે કોણ ના આવ્યું ક્યારેય મુદ્દો બન્યો નથી. એમ જોવા જાઓ તો આ જે ત્યાં છે એનું ખાતમુહૂર્ત તો રાજીવ ગાંધીએ કરેલું હતું, અને રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે જ એના મંદિરના તાળા ખોલ્યા હતા. ત્યારે આ વિવાદ નહોતો થયો, કોણ આવ્યું હતું કોણ નહોતું આવ્યું. અને આજ મંદિરની અંદર અહીંયા મંદિર બાંધી શકાય, જન્મભૂમિ અહીંયા છે એવો ચુકાદો માનનીય નરેન્દ્રભાઈના વખતમાં આવ્યો. ખાતમુહૂર્ત પણ માનનીય નરેન્દ્રભાઈની હાજરીમાં થયું. ત્યારે કોઈને આમંત્રણ નહોતું, ત્યારે આ પ્રશ્ન ઊભો નહોતો થયો, કોઈ અમે નહોતો કર્યો કે અમને શું કરવા આમંત્રણ નહોતું. હવે જ્યારે મંદિર બની રહ્યું છે એ વખતે માત્ર 140 કરોડ લોકોમાંથી થોડાક લોકોને આમંત્રણ અપાયું છે, અને એમાં એ દિવસે ન જાય ને અને આગલે દિવસે જાય પછી જાય તો શું વાંધો હોય. આજે જ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનેક લોકો આજે ત્યાં દર્શન કરવા ગયા છે, ત્યાં સરયુ નદીમાં સ્નાન કરવાના છે. એના પછી બધા ઘણા લોકો જવાના છે. આમાંથી આટલા બધા બેઠા છે, એમાંથી કેટલાય લોકોને આમંત્રણ નથી આવ્યું. કેમ કોઈ અવાજ નથી કરતું મને કેમ આમંત્રણ નથી આપ્યું? મને આમંત્રણ નથી આપ્યું. સવાલ એટલો છે કે ભગવાન રામ છે એ શ્રદ્ધાનું કેન્દ્ર છે. તે દિવસે જાય કે ન જાય એ શ્રદ્ધાનું કેન્દ્ર રહેવાનું છે. એ ખાતમુહૂર્તમાં કોઈ ગયું કે ના ગયું, એના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 4 આપણા જે સર્વોચ્ચ ગાદીપતિઓ છે, શંકરાચાર્ય મહારાજ પણ નથી જતા, આપણે એમને કેમ પ્રશ્ન થતો નથી? એના કોઈ કારણો હશે. એટલે કોઈએ એમ કીધું નથી કે મંદિર ત્યાં નથી જવાનું. એમણે કીધું કે ભગવાન રામની અંદર અમને પૂરી શ્રદ્ધા છે અને મેં યોગ્ય સમયે જશું, અને બીજા લોકોને બધા જ જાય એવી બધાને મારી પણ વિનંતી છે કે જે લોકોને આમંત્રણ છે એ જાય, કોઈ વાંધો નથી. એટલે આ કંઈ મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે મંદિર બની રહ્યું છે. જે રીતે ભગવાન સોમનાથનું મંદિર બન્યું હતું ત્યારે રાષ્ટ્રપતિ આવ્યા હતા, બીજા લોકો પણ આવ્યા હતા, સરદાર સાહેબ પણ આવ્યા હતા, અને એના નામે કોઈ દિવસ આવી વાત કે આવી રાજનીતિ નહોતી થઈ. આપણે મંદિરના નામે વાત નહીં કરવી જોઈએ. ભગવાન રામનું મંદિર બને આપણા માટે ગૌરવની વાત છે. એક અંતિમ સવાલ, શું અર્જુનભાઈ મોઢવડિયા લોકસભાની ચૂંટણી લડવાના ખરા? જો પક્ષ કહેત તો, એટલે કોંગ્રેસ કહેત તો? એ નિર્ણય મારે નથી કરવાનો. તમારા હું તો ધારાસભ્ય છું, હું કોઈ ઉમેદવારી નથી કરવાનું, અને પાર્ટી જે નક્કી કરશે એને. એક લાઇનમાં મારા રાજ્યના મુખ્યમંત્રીને વિપક્ષના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય એવા અર્જુનભાઈ કેવી રીતે વ્યાખ્યાયિત કરશે? માનનીય મુખ્યમંત્રી તો સરળ વ્યક્તિત્વ છે, એમાં કોઈ ના કહી શકે નહીં. અને અમે બધા જઈએ છીએ એમની પાસે, અને એમાં કોઈ એ વાતમાં મારે કહેવાનું નથી. સરકાર વિશે ઘણું કહી શકાય, બીજું ઘણું બધું કહી શકાય, પણ માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે મારે ન કહેવાનું હોય ને કેવી રીતે કહું? બિલકુલ. બીજી વાત કરું, જ્યારે આપે કીધું છે ત્યારે એક હમણાં ઓર્ગન ડોનેશનની વાત કરી, માનનીય દિલીપભાઈનું સન્માન પણ કર્યું. ગુજરાત આગળ હશે, પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી દઉં, 2 વિનંતી કરવી છે મારે. એમાંની આ એક કે ઓર્ગન ડોનેશનમાં આપણે હજી પણ જેટલી જરૂરિયાત છે એટલા ઓર્ગન ડોનેશન મળતા નથી, પ્રયાસો કરવા છતાં, અને એને અભાવે આપણા કેટલાય લોકોના જાન જાય છે. જો જેટલા બ્રેન્ડેડ લોકો છે એ લોકોને આપણે એના ડોનેશન મળી જાય, બીજા કોઈના નહીં, તો આપણે જે બ્રેન્ડેડ આપણે ઓર્ગન ડોનેશનના અભાવે જે લોકોના મૃત્યુ થાય છે એને આપણે રોકી શકીએ. ખાસ કરીને જુવાન લોકોના મૃત્યુ રોકી શકીએ.
એના માટે આપણે જે ટ્રોમા સેન્ટરો છે આપણા, હું આ થોડાક મેડિકલ સર્વિસીસની સાથે જોડાયેલો છું લોકો વતી, એટલા માટે એમાં જો આપણે કાઉન્સેલરો વધારે રાખીએ સગા સંબંધીઓને સમજાવવા માટેની, તો એમાંથી જ આપણને પૂરતા ડોનેશન મળી જાય. અને ગુજરાત જે અત્યારે રિક્વાયરમેન્ટ પ્રમાણેનું નથી ડોનેશન મળતા, એ આપણે ત્યાં મળી જાય. આપણા કરતાં બીજા સાઉથના રાજ્યો 2-3 છે એ ખૂબ જ આગળ છે. એનું કારણ એ છે કે ત્યાં આ પ્રકારના પ્રયાસો વધારે થાય છે, આપણે વધારે પ્રયાસો કરીએ છીએ. અને એના માટે ઓર્ગન ડોનેશનમાં હું ડિક્લેર કરી દઉં કે મારે એફિડેવિટ ઉપર કે મારું અંગદાન કરવાનું છે, કે મારે ઓર્ગન ડોનેટ કરવાના છે, બ્રેન ડેડ થાય તો એને કરવા દેવું જોઈએ. એવા હું તો પ્રાઇવેટ મેમ્બર બિલ લેવાની પણ તૈયારી કરું છું આ મુદ્દે. તો આપણે કરીએ એવી મારી વિનંતી છે. અને અમે સૂચનો લઈને જઈએ છીએ તો સ્વીકારાય છે, એમાં હું ના નથી કહેતો. આપનો અર્જુનભાઈ ખૂબ ખૂબ આભાર. અને હું તો બોલીશ એટલે સફળ થયો કે કદાચ પહેલીવાર આવું થતું હશે કે વિપક્ષના વરિષ્ઠ ધારાસભ્ય મુખ્યમંત્રીને કોઈ ટેલિવિઝન ચેનલના માધ્યમથી એ મંચ ઉપર કોઈ પણ પ્રસ્તાવ રાજ્યના હિતમાં મૂકતા હશે. અને આશા રાખું આવા પ્રસ્તાવો સકારાત્મકતાથી આવતા રહે, સરકાર પણ એ સકારાત્મક વિચારોને આવકારે પણ અને અમલમાં પણ કરે, તો જ આપણા ગુજરાતની પ્રગતિ વધુ થાય. અર્જુનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પક્ષ 156 બેઠક, 182 વાળી વિધાનસભામાં ક્યારેય કોઈએ કલ્પ્યું નહોતું એવી 156 બેઠક જેમના નેતૃત્વમાં, જેમના ગુજરાત પ્રદેશ ભાજપના નેતૃત્વમાં મળી એવા CR પાટીલજીને વિનંતી કરીશ કે મારી સાથે જોડાય. તમને એ કહી દઉં, CR પાટીલ જ્યારે સુરતથી અધ્યક્ષ, પ્રદેશના અધ્યક્ષ બનીને આવ્યા, અને મને યાદ છે એમને મને એવું કહેલું કે રોનક 182માંથી 182 માટે આ ચૂંટણી. એમની સાથે એ પણ કહ્યું કેટલાક લોકોને લાગશે કે આ શેખ ચલી જેવી વાત છે, પણ હું પ્રમાણિકતાથી કબૂલીશ. મેં એમની કાર્યશૈલી જોયેલી છે, એટલે હું એમને એવું કહેતો હતો કે હું નથી માનતો કે નથી જાણતો 182 આવે કે ના આવે, હું એ ચોક્કસથી જાણું છું. તમારો પ્રયાસ 182 એ 182 કમળ ખીલાવવાનું હશે અને 151 આવશે. કેમ કે શરત તો ગેમ્બલિંગ કહેવાય, એટલે હું શરત નહોતો મારતો, પણ ઘણા મિત્રોને કહેતો હતો કે 150થી નીચે એક નહીં, જો 150થી નીચે એક આવે તો તમારો રૂપિયો મારો આખો વર્ષનો પગાર. હું એટલે કહેતો હતો કે એક વ્યક્તિત્વ, રાજનીતિનું એક વ્યક્તિત્વ માત્ર પડકાર ઝીલે છે એવું નથી, જ્યારે પડકારને શોધે છે ત્યારે આવું પરિણામ આવતું હોય છે. અને એટલે જ કદાચ CR ભાઈ, આપનો આ સંકલ્પ છે 26માંથી 26 અને 5 લાખ કરતાં વધુ, જે પ્રમાણિકતાથી કબૂલીશ તો અવાસ્તવિક લાગે છે, પણ એ ચોક્કસ ભરોસો કે તમારી મહેનત એ પ્રકારની જશે. આ માઇક મારી પાસે છે, બિલકુલ ઊંચું હું પણ બોલીશ. જી. દિલીપભાઈ, તમને એક આગ્રહ છે કે રોનકનો કોઈ અંગદાન આવે તો એની જીભ કોઈને નહીં આપતા. તો એ પણ બોલશે પાછું. આ પત્રકારો સાથે પનારો પડે ને, એટલે સૌથી મોટો પ્રોબ્લેમ એ કે જ્યારે એમને પત્રકારતા તો શીખવામાં આવે ત્યારે એવું કહેવામાં આવે કે કૂતરું માણસને કરડે તો એ સમાચાર નથી, પણ માણસ જો કૂતરાને કરડે તો એ સમાચાર છે. આવા નેગેટિવ વિચાર સાથે જ્યારે પત્રકાર તૈયાર થતો હોય છે ત્યારે એની પાસેથી આપણે શું અપેક્ષા કરીએ? પણ રોનક પાસે અપેક્ષા કરી શકાય કે નૈતિક પ્રામાણિકતાથી, વિષયની સાથે પણ પ્રામાણિકતા સાથે, કોઈ વ્યક્તિના રાગ દ્વેષ વગર જો કોઈ પત્રકારત્વ કરતું હોય તો એ રોનક પટેલ છે. ઘણા મિત્રો એને રોનક ભાઈ કહેતા હશે, રોનક જે કંઈ કહેતા હશે, પણ હું તો એને રોનક જ કહું છું, એટલા માટે કે હું જ્યારે એને પાપા પગલી ભરી હતી ને ત્યારથી હું એને ઓળખું છું અને એને મોટો થતો જોયો છે. એણે પોતાની જાતને આગળ વધારતા જોયો છે અને ગુજરાત માટે જે લાગણી છે એ ગુજરાતના હિતમાં એને અપેક્ષા છે, અને અહિત થાય તો દુઃખી થાય એના માટે લડવા ઊભો થઈ જાય એ પ્રકારનું એનું વ્યક્તિત્વ છે. અને હું તો બોલીશનો કાર્યક્રમ પૂરો કરે, આપણી ધોલાઈ કરે ને આપણે એને જમાડવો પડે કે આવો રોનક જમવાની રાહ જોઈએ છે, અને અમારી સાથે બેસીને જમતો હોય ત્યારે ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી.
એવા આ રોનકના કાર્યક્રમ માટે હું રોનકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે 1015 કાર્યક્રમ સુધી પહોંચવું એ સરળ વાત નથી. અશક્ય એ શબ્દ એટલા માટે કે અમને શક્ય બનાવ્યું છે, પણ તમે 1015 શક્ય બનાવો તો અમે 182 કેમ સફળ ના બનાવી શક્ય ના બનાવી શકીએ? અમે 5 લાખ કેમ શક્ય નહીં બનાવી શકીએ? સાહેબ, મારે એક કારણ જાણવું હતું, અને શું હોઈ શકે જેના કારણે જો એમાં એવું છે, તમે આવો સંકલ્પ કરો કે આવું જુઓ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, એમનામાં લોકોનો વિશ્વાસ, એમની પાસેથી જે અપેક્ષા છે પૂર્ણ કરવા માટે જે મોદી સાહેબની સક્ષમતા છે, અને એના કારણે અમારું કામ સરળ થઈ જતું હોય છે. હું પોતે 3 વખત ઇલેક્શન લડ્યો. પહેલી વાર ગુજરાતમાં 2જા નંબરે હતો, બીજી વાર દેશમાં 3જા નંબરે હતો, અને ત્રીજી વાર દેશમાં 1લા નંબરે આવ્યો. પણ મેં કોઈ હોર્ડિંગ નહીં લગાવ્યું, મારો બેનર નહીં લગાવ્યું, કેમ કે તો હું હારી જાત. પણ મોદી સાહેબનો ચહેરો હતો, એના આધારે હું ઇલેક્શન લડ્યો, એના આધારે 1લા નંબર સુધી પહોંચી શક્યો. એટલે એટલો મોટો સથવારો, આટલી મોટી તાકાત જ્યારે અમારી સાથે હોય ત્યારે જે અમે 182 તમને સરળ લાગતો હતો, અમને વિશ્વાસ હતો. હું આજે પણ કહું છું, અમારા ધારાસભ્યોને પણ કહું છું, અમારા મિત્રોને પણ કહું છું કે 156થી ઘણા બધાને ખુશી થઈ હશે. મેં નેશનલ એક્ઝિક્યુટિવમાં એમ કહ્યું હતું કે મારી આંખમાં આંસુ નથી દેખાતા, પણ મારું દિલ લડે છે કે 156 આવી, પણ અમે 20 જેટલી લગભગ સીટો અમે 5000થી ઓછા મતે હારી ગયા. અમે સોમનાથ 922 મતે હારી ગયા, અમે ખંભાત 3000 મતે હારી ગયા, અમે ગારિયાધાર 350 મતે હારી ગયા, બોટાદ 3000 હાર્યા, માણાવદર 3000 હાર્યા, અમે જામજોધપુર હાર્યા, અમે ચાણસમાં 2000 મતે હાર્યા, ચાણસમાં 1400 મતે હાર્યા, દાતા 2000 હાર્યા, ખેડબ્રહ્મા 1600 મતે હાર્યા, અમે તમારા અમિતભાઈ ચાવડાની સીટ 2700 મત માટે હાર્યા, અમે જિગ્નેશ મેવાણીની સીટ ફક્ત 4000 તમારે હાર્યા. આવી જે 20 સીટ અમે હાર્યા, નહીં તો અમે 176 તો જ પહોંચવાના હતા. પણ મારું શેરભાઈ એ જ કહેવું હતું કે આટલું બધું છે, મોદી સાહેબનો ચહેરો છે, હકીકત છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ આટલું બધું છે તો અર્જુનભાઈની ટીમમાં તમારી નજર કેમ, કેટલા લઈ ગયા તમે મને કહો? જો શું કારણ? કોઈ પણ દિવસ વિરોધી છાવણી હોય, એમાં પણ જો સારા વગદાર કાર્યકર્તા તરીકે લોકો માટે કંઈ કરી છૂટવાની ભાવનાવાળા જો સારા આગેવાન હોય તો અમને વણી લેવા જોઈએ. તમને પણ ખબર છે કે 156 સીટ પછી મુખ્યમંત્રીને કોઈ જાતની તકલીફ નથી. એ બિંદાસ નિશ્ચિંતપણે સૂઈ જાય છે, ખૂબ દિલ ખોલીને હસી શકે છે, કેમ કે 156 સીટ છે. પરંતુ આ જે કારણ છે કે આની અંદર ફક્ત રાજકારણ નહીં કરવું, અમે કોઈ ખરીદતા નથી, અમે બિનશરતી કોઈ આવતો હતો એને સ્વીકારીએ છીએ. આ પણ એની પાછળ ખૂબ મોટી વાત છે. તમને બીજો પણ જવાબ આપી દઉં હવે આગળ, કે તમે કહો 5 લાખ, તમને પોતાને પણ ખબર છે કે અમે અમારી ટીમની સાથે બેસીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ડેટાનો ઉપયોગ કરીને અમે કામ કરતા હોઈએ છીએ. તમે પોતે એ વાત જાણો છો કે જે મેં એક સંકલ્પ કર્યો હતો કે 150 સીટ આવે તો શું થાય, 120 આવે તો શું થાય, 100 આવે તો, એટલે હું અહીંયા કહેતો નથી. પરંતુ આજે અમે 52,000 બૂથમાંથી 15,700 બૂથમાં માઇનસ છીએ, અને આ 15,700 બૂથને પ્લસ કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અને દરેક સીટ ઉપર અમને 2019, 2017, 2022 એમાં જે મતો મળ્યા છે, એમાં અમને ફરીથી 5 લાખ સુધી પહોંચવા માટે કયા બૂથમાંથી કેટલા મત મળે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. કદાચ અમે ભૂલો પણ કરતા હોઈશું તો અમને માફ કરીને મોદી સાહેબને કારણે જે મત પણ મળે છે એનો જે વિશ્વાસ છે એના કારણે અમે 5 લાખની લીડ સાથે 26 સીટ ત્રીજી વાર જે મોદી સાહેબ સરકાર બનાવવા માટે ત્રીજી વાર હેટ્રિક કરવાના છે. ગુજરાત બીજેપી પણ 26 સીટ ત્રીજી વાર જીતીને અમે પણ આ સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. પણ સીઆરભાઈ, જો આ લોકશાહીની હત્યા તો છે ને, હું લાઈનમાં ઊભો રહીને 5 વર્ષ માટે કોઈને ચૂંટીને આપું અને એને અચાનક રાતોરાત કમળનો પ્રેમ થઈ જાય અને સીધો પહોંચી જાય અધ્યક્ષશ્રીના ત્યાં અને રાજીનામું આપી આવે સાહેબ, મારો શું વાક? નહીં, મારા ગુજરાતીનો શું વાક કે લાઈનમાં ઊભો રહે સાહેબ? શેના માટે લાઈનમાં ઊભો રહે? તમારી દ્રષ્ટિ એ છે ને, ગ્લાસ અડધો છે ભરેલો ને અડધો ખાલી છે એવું છે.
એ વ્યક્તિ જ્યારે કમલ તરફ આગળ વધે છે, કમલને જોઈને કે મોદી સાહેબને જોઈને આગળ વધે છે, ત્યારે એમાં મનમાં એ જે પાર્ટીમાં કામ કરે છે ત્યાં કોઈ સ્કોપ નથી, એના દ્વારા લોકોની સેવા થતી નથી, એ દિશાવિહીન થઈ ગઈ છે, એવો જે એના મનમાં જે વિશ્વાસ છે એના કારણે એને ગુજરાતના લોકોનો હિત જોવા માટે એ પક્ષ પલટો નથી કરતો, એ રાજીનામું આપે છે. રાજીનામું આપીને જ્યારે બીજું ઇલેક્શન લડવાની તૈયારી સાથે આવે છે, એટલે એ ઋણાનુબંધ કાપીને આવે છે, એની સાથે કોઈ સંબંધ એ રાખતો નથી, અથવા એની કોઈ તાકાતનો ઉપયોગ કરીને અથવા તો ચૂંટાયો ત્યાં અને સીધો અહીં આવી ગયો, એવું નથી બનતું. આટલો ફરક છે એ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. સીઆરભાઈ, અનેક કિસ્સા એવા છે કે અચાનક એને પ્રગતિનો માર્ગ દેખાય, તરક્કીનો માર્ગ દેખાય, સારી પાર્ટી દેખાય કે ભાઈ રાજીનામું આપે કહ્યું વાત સાચી કે ભાઈ બગાવત નથી, ફરીથી ઇલેક્શન લડે, પણ એ ઇલેક્શન લડાવે પહેલાં બીજા દિવસ તમે મંત્રી બનાવી દો, અને એવા દાખલા પણ છે. એનો મતલબ ડીલ તો થયું હોય સાહેબ. તમને વિશ્વાસ આપીએ છીએ કે કોઈ આપણે શર્ટ લઈએ સાહેબ તો 4 વાર પ્રાઇઝ બનાવીએ હોઈએ સાહેબ, 4 વાર શર્ટ લઈએ 4 વાર પ્રાઇઝ બનાવીએ એને તમને ખાતરી આપીએ છીએ. પછી કઈ પણ અત્યાર સુધી બનાવ્યા તો છે ને તમે નહીં. જો ભૂતકાળની વાત જે તે સંજોગોમાં જેમણે જે નિર્ણય કર્યો હશે એમણે યોગ્ય કર્યો હશે. આજે જ્યારે અમે આ જ્યાં કોઈ અમારી પાસે આવે છે ત્યારે પહેલી શરત હોય છે કે બિનશરતી આવે, કોઈ પણ લોભ કે લાલચ આપવાની જરૂર નથી, એ તમે પણ સમજો છો. પણ કોઈ આવતો હોય અમારામાંથી જ ગયેલા ભૂલો પડેલો જે ફરી એને પશ્ચાતાપ થાય ને પાછો આવે તો અમે કેવી રીતે ના પાડીએ ને? હજુ સુધી અમે એક પણ જણને જોડ્યો નથી, એ તમારા જાણ ખાતર. પણ આપે કહ્યું કે અમે કેવી રીતે ના પાડીએ. આપે ટેસ્ટર પર તો અડાડેલું એક ધારાસભ્ય કોંગ્રેસના, હાલ પૂર્વ ધારાસભ્ય છે અમરીશભાઈ ડેર, મારા મિત્ર અહીંયા છે. આપે 2 વાર કહ્યું, એક વાર કહ્યું કે ભાઈ તમારા માટે તો અમે રૂમાલ મૂકેલો, બીજી વાર કહ્યું કે ભાઈ તારો હાથ પકડીને લઈ જઈશ. એનો મતલબ એ તો થયો ને કે ક્યાંક ડેર માટે મને બહુ સારા એની લાગણી છે એના પ્રત્યે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતો, ચૂંટાયેલો પ્રતિનિધિ હતો. જે તે સંજોગોમાં એ નિર્ણય કર્યો એ કર્યો. એ મને જ્યારે તમે તો રૂમાલની વાત તમને ખબર છે, મેં ઓફર કરી દીધી, પણ એના સિવાય બી એ મને મળે છે અમારા મિત્ર તરીકે પણ. ક્યારે અમે એને ફોર્સ નથી કર્યો. એણે મને એની જે કંઈ મજબૂરી હતી એ પણ એને કહી છે, અને મને એવું લાગે છે કે એણે જે નિર્ણય કર્યો છે એ યોગ્ય છે. પણ સારો વ્યક્તિ, સારો કાર્યકર્તા જો કોઈ હોય તો ચોક્કસ એનો પ્રયત્ન. જાહેરમાં એને કહ્યું છે, ખાનગીમાં તો કહ્યું નથી. આ 16માંથી એવા કોંગ્રેસમાં કેટલા એવા સારા કાર્યકર્તા? આ બધી જ વાત તો મારે જાહેરમાં ના કહેવાય ને, ધીમે ધીમે ખબર પડશે. પણ તમને ધારાસભ્ય જ કેમ દેખાય? બાકીના બી લોકો આવી રહ્યા છે ત્યાં શાના માટે આવે છે? એ કોઈ લોભ લાલચથી આવે છે? રોનકભાઈ જરાક તો અમારી બી એમ જો. નહીં, હું જો પાટીલભાઈ એ હકીકત છે. હું તો મારા જ ક્ષેત્રની વાત કરું તો હું મારી કંપની, એટલે કોઈ પણ અમારો એમ્પ્લોય કંપની છોડીને જતો હોય તો બીજે જાય, એ કંપની કદાચ સારું સ્પેસ આપવાની હોય, અહીંયાનો શ્વાસ રૂંધાતો હોય, અહીંયાનો બોલવાની છૂટ ના મળતી હોય, લખવાની છૂટ ના મળતી હોય, બીજે છૂટ મળતી હોય એટલે જાય. પણ બીજે જાય એટલે પગાર તો નક્કી કરે સાહેબ. એટલે હું એ જ પૂછવા માગું છું, બીજે આવે તો કંઈક તો નક્કી કરે. રોનકભાઈ, અમારે અહીંયા કોઈ પગાર આપવામાં આવતો નથી. ના, એટલે પદ તો હોય ને સાહેબ. બીજું અમે બહુ સ્પષ્ટપણે આપને આ કહી દઉં છું કે અમે કોઈ પ્રયત્ન કોઈને પણ લાવવા માટેનો કરતા નથી, કેમ કે જરૂર નથી. એ તો આખી દુનિયા જાણે છે. આટલી ભારતીય જનતા પાર્ટીની મજબૂત સ્થિતિ ક્યારેય નહોતી, અને એવા સંજોગોમાં કોઈને લાવવા માટેનો પ્રયત્ન કરવો એ બિલકુલ જરૂર નથી. પરંતુ તમે જે કહ્યું છે કે કોઈએ આવવા માટેની જ્યારે વાત કરી છે ત્યારે સ્પષ્ટપણે અમે એની સાથે શરત કરી છે કે કોઈ પણ બિનશરતી આવવા માંગતો હોય તો જ વિચારીએ. હું તો ધારાસભ્યની વાત જ નથી કરતો, અમે ધારાસભ્યને જોડ્યા જ નથી. કાલે કંઈ ભરતભાઈ બેઠા છે, કંઈ મોટી લાઈન લગાવવાના છે, પણ એમાં મેં કોઈ અડધી સેકન્ડ પૂરતા આપનો રોકું. જેટલા પણ હમણાં રાજીનામા પડ્યા ને દરેકમાં ભરતભાઈ દેખાય. અચાનક અધ્યક્ષની ઓફિસમાં એ જ વખતે ભરતભાઈ કેવી રીતે હાજર હોય? જો પહેલાથી ગોઠવણ ના હોય તો એ પ્રગટ થઈ જાય છે. એક અંતિમ સવાલ, કેમ કે ચૂંટણીનું વર્ષ છે ને રામ મંદિર સ્વાભાવિક 22 તારીખનો મોટો દિવસ પણ છે. આ મુદ્દો લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ માટે કેટલો મહત્વ? જો ભારતીય જનતા પાર્ટી માટે દરેક મુદ્દા મહત્ત્વના છે. સૌથી મોટો મુદ્દો છે આ દેશના લોકો માટે, એના હિત માટે કામ કરવું. અને એટલા જ માટે મોદી સાહેબે જે જાહેર કર્યું છે
કે એમની પ્રાયોરિટી છે યુવા, આ દેશનો યુવા, આ દેશની મહિલા, એને સુરક્ષિત કરવી, એને સન્માન આપવું, એને અધિકાર આપવા. આ દેશનો ખેડૂત કે જેને આપણે જગતનો તાજ કહીએ છીએ પરંતુ એને અધિકાર નથી, એ બિચારો લાચાર છે, એ લાચારીમાંથી એને બહાર કાઢવા માટે કે ખેડૂત એ ત્રીજી વ્યક્તિ છે. અને દેશનો ગરીબ એ કદાચ કોઈ પણ સમાજનો હોઈ શકે, એ બ્રાહ્મણ પણ હોઈ શકે, કોઈ અન્ય સમાજનો પણ હોઈ શકે, પણ એ ગરીબ હોઈ શકે. અને એટલા માટે સમાજના ભાગલા પડવાને બદલે એને જ્યારે આર્થિક સ્થિતિ એ વીક છે અને એને જ્યારે મદદની જરૂર છે ત્યારે સરકાર એના માટે કામ કરે. એટલા માટે મોદી સાહેબે આ 4 મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આગામી ઇલેક્શન લડવા માટેનો શરૂઆત કરી છે. એમણે એના પહેલાં એ જાહેર પણ કર્યું છે. સીઆરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, અર્જુનભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર, મુખ્યમંત્રી શ્રી આપનો પણ ખૂબ ખૂબ આભાર. પહેલી વાર હું તો બોલીશ કાર્યક્રમ મેં મુખ્યમંત્રી અને બંને પક્ષના વરિષ્ઠ નેતાઓની સાથે સાથે રાજ્ય સરકારના અનેક મંત્રીઓની સાથે કર્યો છે, અનેક અધિકારીઓની સાથે કર્યો છે. આપ તમામના આશીર્વાદથી આપની ચેનલ એબીપી અસ્મિતા પર હું તો બોલીશ પણ અવિરત રહેશે. આપની ચેનલ એબીપી અસ્મિતા પણ મોદી સાહેબ જે રીતે ગેરંટીની સીઆરભાઈએ વાત કરી રીતે કહી દઉં, એબીપી અસ્મિતાની ગેરંટી આકાશ પાતાળ એક થશે તો પણ આપની ચેનલ એબીપી અસ્મિતા એક પણ એ પ્રકારના સમાચારને પ્રસારિત નહીં કરે જેનાથી મારી ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચે. આપ તમામ પધાર્યા, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. પૂર્ણ કરો ને. જી સર. રોનક જે કંઈ કહે છે દિલથી કહે છે. એણે જે ગેરંટી આપી છે ગેરંટીમાં મને તો વિશ્વાસ છે જ, તમને બી હશે. હસમુખ ગાંધી સમકાલીનના તંત્રી હતા, તે એકવાર સુરત આવ્યા હતા ત્યારે એમણે લખ્યું હતું, એમણે એક નિવેદન કર્યું હતું પત્રકારોના પ્રેસ કોન્ફરન્સની અંદર, પ્રેસ વાર્તાની અંદર એમણે એમ કહ્યું હતું કે પત્રકારોની હાક હોવી જોઈએ, પત્રકારોની ધાક હોવી જોઈએ. તે વખતે જસવંત રાવલ જે હમણાં તંત્રી તરીકે આણંદમાં છે, એમણે એક વાક્ય ઉમેર્યું હતું કે પત્રકારોની હાક તો છે જ, ધાક પણ છે, પણ શાક હોવી જોઈએ. હું એમ કહી શકીશ કે રોનકભાઈની શાક ચોક્કસ છે અને શાક એ જાળવી રાખશે એવો મને વિશ્વાસ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.